નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની। ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ સામે કર્યા આક્ષેપ। વોર્ડ નંબર 9માં આવેલી સોસાયટીના વિકાસના કામો મુલતવી રખાતા બબાલ થઈ। 70-30ના રેશિયો રાખી કરવાના હતા વિકાસના કામો। ભાજપે અગાઉ વોર્ડ નંબર 9ના વિકાસના કામો માટે કર્યો હતો ઠરાવ। સમગ્ર સભામાં ડીઝલ ચોરીનો મુદ્દો ઉઠ્યો। 10 દિવસમાં 54,000ના ડીઝલની ચોરી થઈ છે। પાલિકાના બોર્ડે પકડી હતી ડીઝલની ચોરી। ડીઝલ ચોરીમાં મોટા માથા સંકળાયેલા હોવાનું કોંગ્રેસનું તારણ છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડીઝલ ચોરીમાં મોટા માથા હોઈ શકે છે। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બન્યા બાદ 25 વિષયો સાથે આજરોજ સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું। જે ગત બોર્ડના કરેલા ઘણા બધા સારા કામો જે પ્રજાહિતના કહેવાય એને બહાલ કરવાના વિષયો અંદર હતા, પરંતુ કોંગ્રેસ એના સ્વભાવ પ્રમાણે વિકાસની ગતિ કેવી રીતે અટકે એની આજરોજ સમગ્ર સભામાં પૂરી ચિંતા કરીએ એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। જેમ કે જે જનભાગીદારીથી ડભોઈ નગરની આસપાસની સોસાયટી વિસ્તારના રોડો લીધેલા, જેમાં ધારાસભ્યશ્રીએ 20-30% રૂપિયા આપવાનું નગરપાલિકાને લેખિતમાં બાંહેધરી આપેલી, એવા કામોને રદ કરવામાં આવ્યા। આજે બીજી રીતે જિલ્લા આયોજનના કામ હોય, જે ડભોઈ નગરની પાણીની ખૂબ મોટી સમસ્યા હોય છે, એના માટે અગત્યના નિર્ણયો જિલ્લા આયોજનમાં લીધેલા હોય એ કામોને પણ રદ કર્યા। ત્યારબાદ ધારાસભ્યશ્રીની મહેનતથી જે VGL વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે મહિલાઓને ઘેર ઘેર ગેસની લાઈન મળે એના માટેનો પ્રોજેક્ટ હોય, એટલે બ્લોક નંબર 97નો પ્લોટ જે સરકારના નીતિ નિયમ મુજબ ફાળવેલો હતો VGLને આપવા માટે, એ બી આજરોજ રદ કર્યો છે। એટલે આજરોજ ડભોઈ નગરપાલિકાની જે સમગ્ર સભા થઈ એમાં એવું દેખાયું કે ડભોઈ નગરના લોકોના વિકાસો કામને અટકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ 15 કોર્પોરેટરશ્રીઓએ પૂરો વિરોધ કરવાનો પ્રયત્ન કરેલો છે કે ડભોઈ નગરના લોકોને વિકાસથી વંચિત ના રહે એના માટે પૂરી લડત આપવામાં આવી છે। તે છતાં બહુમતી એમની પાસે છે નગરમાં, તો અમે અમારી રીતે લડી રહ્યા છે। આ આક્ષેપ ખોટો છે। આમાં જે તે ટાઈમે વિષય પૂરતી ચર્ચા કરીએ તો ગઈ સમગ્રમાં એ નક્કી થયું હતું કે 70-30ની રકમ ડભોઈના શોપિંગ અને સોસાયટી વિસ્તારમાં ફાળવવાની છે। એમાં 30% નગરપાલિકા ભોગવશે અને 70% રકમ સરકારશ્રી આપવાના હતા। પણ હાલમાં ગઈ જે બોડી હતી એને સમગ્ર ભંડોળના ઝીરો બેલેન્સથી અમને લગભગ સોંપેલું હતું। એટલે હાલમાં અમારા જોડે સ્થિતિ એવી છે કે ભંડોળના પૈસા બિલકુલ એકદમ પગાર કરવા પૂરતા છે। એટલા માટે જે તે ટાઈમ અમારી સ્થિતિ સુધરશે ત્યારે આ જો રસ્તા છે એના માટે મંજૂરીમાં આપીશું અને આ રસ્તો આ અમે મુલતવી રાખ્યો છે, એના માટે કોઈ અમને વિરોધ નથી કર્યો। સરકારશ્રીને અમે રજૂઆત કરીશું અને જે આ ભાડાને આ જે વધારવાની જે કંઈ અમે કોશિશ કરું એમાં જે જો જલ્દી એમાં રિકવરી આવશે તો આગામી સમગ્રમાં આ વિષય અમે લઈને એના માટે ચર્ચાને વિષય મૂકીશું। અને આ જ નગરપાલિકા આ જ ગેસ લાઈનને બીજી 3 નગરપાલિકાને બી આ ગેસ લાઈન ફાળવેલી છે। ત્યાં હજુ ચાલુ નથી થઈ, તે પહેલાં ડભોઈમાં બી હજુ તો એનું 10% થી 20% અને કેટલી પાઇપો ખોવાઈ બી ગઈ। હવે એવી ગેસની કંપનીને એડવાન્સમાં કંઈથી આપણે એને ઓફિસ બનાવવા આપી શકીએ, અને જો ઓફિસ બનાવવા આપીએ પણ એનું કામ તો પૂરું કરે પછી તો અમે ઓફિસમાં તૈયાર છે, પણ અટવેલી તો એને નગરપાલિકાને બી થોડી ફાયદો થાય એના માટે એ વિષય અમે નક્કી કરેલું છે। સમગ્ર સભામાં ડીઝલ ચોરીનો વિષય હતો, એ વિષય પૂરતી અમે એક કમિટી બનાવી છે। હવે એક કમિટી નિર્ણય કરશે કે આ ડીઝલ ચોરીના જે સામેલ છે એના માટે શું લેવા, અને આ બાબતે ચીફ ઓફિસર શ્રીએ એક ડ્રાઈવરને છૂટો બી કરેલ છે। અને આ ડીઝલ ચોરી બાબતમાં 10 દિવસના અંદર મિનિમમ 30,000 થી 40,000 થી 50,000 રૂપિયા લગભગ અમને 50ની આસપાસનો આંકડો કંઈ ડિફરન્ટ આવે છે કંઈ ચેરમેનના કહેવાથી વાહન શાખાના। આ બાબતે અમે કમિટીને આ સોંપ્યું છે, ફંડિંગ સ્પેશિયલ કમિટી બનાવી છે અને એ જ કમિટી નિર્ણય કરશે કે આગળ શું કરવું।